આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે આપ સાંભળશો નર્મદા જિલ્લાનો સમાચારપત્ર, જેના લેખક છે મયુર સોલંકી. નર્મદા જિલ્લાને મિની કાશ્મીર માનવામાં આવે છે. સાતપુડાના પર્વતો અને વિંધ્યાચલની ગિરિમાળા લીલાછમ જંગલો વચ્ચે હાલ વરસાદી માહોલમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં વરસાદી માહોલમાં પ્રકૃતિના અદ્ભુત દ્રશ્યો સર્જાયા છે. એકતાનગરને ચોમાસાએ પ્રકૃતિનો અદ્ભુત સાક્ષાત્કાર કરાવ્યો છે. એકતાનગરને માણવા અને જાણવાનો આ જ સાચો સમય છે, ત્યારે પ્રવાસીઓ મોજ માણવા મોટી સંખ્યામાં જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે. રાજ્યમાં વરસી રહેલા સાર્વત્રિક વરસાદે નર્મદા જિલ્લાને પણ ગમરોળ્યો છે. ભારે વરસાદને કારણે પાણી ભરાતા લાછરસ ગામ સંપર્ક વિહોણું બન્યું હતું. મૂવી ડેડિયાપાડા રસ્તા પર બનેલો પુલ પણ વરસાદમાં ધોવાઈ ગયો હતો. આ ઉપરાંત વડિયાથી કરાઠા જતા રસ્તા પર પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. બીજી તરફ ભારે વરસાદને કારણે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ CK ઉંધાડે જિલ્લામાં આવેલા કેટલાક ભયજનક સ્થળોએ કોઈપણ વ્યક્તિઓ અને પ્રવાસીઓને જળાશયોમાં નહાવા તથા અન્ય કારણોસર પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું. જેમાં નાંદોદ તાલુકાના જીતગઢ કરજણ ડેમના નીચેના ભાગે પોઈચા ભાઠા, માંડણ ગામ, રામપુરા ઘાટ, કાળિયાબુદ ધોધ, ગામડી ભાઠા, કરજણ ઓવારા, ગુવાર ભાઠા, કરજણ બ્રિજ, પોઈચા બ્રિજ નીચે નર્મદા નદીમાં, ઓરી નર્મદા નદીનો કિનારો, સિસોદરા નર્મદા નદીનો કિનારો, પાટણા નર્મદા નદીનો કિનારો, વરાછા નર્મદા નદીનો કિનારો, જૂના ઘાટા ધોધ, વિશાલ ખાડી, બારફળિયા, વણઝર ખાતે કરજણ નદીમાં અને જુનારાજનો સમાવેશ થાય છે. જિલ્લામાં ભારે વરસાદને કારણે ડેડિયાપાડા મોવી માર્ગ પર આવેલા યાલ ગામ નજીક નદી પરનો પુલ ધોવાયો હતો. ત્યારે ડેડિયાપાડા અને મોવી ઉપરાંત સાગબારાથી જિલ્લા મથક રાજપીપળા તરફ આવન જાવન કરતા નાગરિકોને મુશ્કેલી સર્જાઈ હતી, જેને ધ્યાનમાં લઈને માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક પગલાંરૂપે પુલનું હંગામી ધોરણે પુનઃનિર્માણ શરૂ કરવામાં આવ્યું હતું. પુલમાંથી વરસાદી પાણી સરળતાથી પસાર થઈ શકે તે માટે સિમેન્ટની પાઇપો મૂકી હંગામી ધોરણે જનતાને આવન જવન માટે કાચો પુલ બનાવી દેવામાં આવ્યો હતો. આ માર્ગ પરથી હાલમાં નાના વાહનો માટે અવરજવર પુનઃ શરૂ કરવામાં આવી છે, જેના કારણે સાગબારા, ડેડિયાપાડા તેમજ આ માર્ગ પર આવતા ગામડાઓના નાગરિકોને જિલ્લા મથક સુધી પહોંચવામાં ખૂબ જ રાહત મળી છે. શિક્ષણ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના અમલને વધુ ગતિશીલ બનાવવાના આશય સાથે નર્મદા જિલ્લામાં એકતાનગર સ્થિત ટેન્ટ સિટી 2 ખાતે તારીખ 10 અને 11 જુલાઈ દરમિયાન 2 દિવસની કુલપતિ પરિષદ યોજાઈ. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ પરિષદનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પરિષદમાં કેન્દ્રીય શિક્ષણ રાજ્યમંત્રી ડોક્ટર સુકાંતા મજુમદાર, શિક્ષણ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ ઉપરાંત દેશભરની વિવિધ કેન્દ્રીય યુનિવર્સિટીઓના કુલપતિઓ અને શિક્ષણ જગતના નિષ્ણાતો હાજર રહ્યા હતા. પરિષદ દરમિયાન રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી, જેમાં ખાસ કરીને બહુમુખી અને સર્વાંગી શિક્ષણ, અનુસંધાન, નવીનતા અને ચિંતન ક્ષમતા વિકાસ, શિક્ષણ અને અભ્યાસમાં ટેકનોલોજીનું સંકલન, સંસ્થાગત શાસન અને સ્વાયત્તતા, ભારતીય ઉચ્ચ શિક્ષણનું વૈશ્વિકીકરણ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓનો સમાવેશ કરાયો હતો. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા કેવડિયા ખાતે ઝોનલ કોન્ફરન્સ યોજાઈ હતી. આ કોન્ફરન્સની અધ્યક્ષતા મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના કેન્દ્રીય મંત્રી અન્નપૂર્ણા દેવીએ કરી હતી. સુશ્રી અન્નપૂર્ણા દેવીએ જણાવ્યું કે ગુજરાત સરકારની નવી પહેલો અને કેન્દ્ર સરકાર દ્વારા પ્રાયોજિત યોજનાઓ દ્વારા 0 થી 5 વર્ષના બાળકોને સારી રીતે પોષણયુક્ત બનાવવા માટે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. રાજ્ય સરકાર દ્વારા શાળાઓમાં શિક્ષકોની ઘટને પૂરવા તેમજ ગુજરાતના ભવિષ્યને વધુ ઉજ્જવળ બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવી રહ્યા છે. નર્મદા જિલ્લાની સરકારી તથા ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી 2024 અંતર્ગત ફાળવવામાં આવેલા 40 પદો પૈકી 37 ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર કિરણબેન પટેલના હસ્તે રાજપીપળાની સરકારી હાઈસ્કૂલ ખાતે નિમણૂક પત્રો એનાયત કરી નવા શિક્ષકોને નર્મદા જિલ્લાની શિક્ષણ યાત્રામાં જોડાવા સ્વાગત કરવામાં આવ્યું હતું. નર્મદા જિલ્લાના ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારોમાં પણ ગુણવત્તાવાળું શિક્ષણ પહોંચે તે રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. તેમણે નવા નિમણૂક પામેલા તમામ શિક્ષકોને વિદ્યાર્થીઓ માટે ઉત્તમ શિક્ષક બનવાની પ્રેરણા આપી અન્ય વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સમર્પિત થવા આહવાન કર્યું હતું. તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિજય નીવડેલા નવનિર્વાચિત સરપંચ અને સભ્યોના સન્માન માટે ભવ્ય કાર્યક્રમ રાજપીપળા ખાતે યોજાયો હતો, જેમાં નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ સહિતના આગેવાનોએ હાજરી આપી હતી. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા નર્મદા જિલ્લાનો સમાચારપત્ર, જેના લેખક હતા મયુર સોલંકી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.